નમસ્કાર દોસ્તો, એમબીએ વાળા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે વધુ એક ભરતી વિડીયો લઈને હું આવી ગયો છું, જેમાં જ્ઞાન સહાયક ભરતીની હું આજે વાત કરીશ, જેની ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. 18 જૂનથી લઈને 25 જૂન સુધી આમાં ફોર્મ ભરાશે, જેમાં કુલ જગ્યાઓ કેટલી, લાયકાત શું રહેશે, ક્યાં તમને તમારી પોસ્ટિંગ રહેશે અને માસિક પગાર કેટલો રહેશે, આ બધી જ હું ચર્ચા કરીશ. તમારા કોઈ બી ક્વેશ્ચન હશે તો તમે કોમેન્ટમાં લખી શકો છો. તો ચાલો ફટાફટથી શરૂઆત કરી દઈએ અને તમને હું અપડેટ આપી દઉં કે પહેલાં કે આ ભરતી કોના દ્વારા પાડવામાં આવે છે. તો આ કમિશનર શ્રી આદિવાસી વિકાસ અધિકારી શ્રી નિયામક શ્રી જાતિ કલ્યાણ કચેરી દ્વારા આ સંસ્થા દ્વારા આની એડવર્ટાઇઝમેન્ટ પાડવામાં આવી છે, જેમાં પોસ્ટનું નામ રહેશે જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસી, જ્યાં તમારે રાજ્યના અનુદાયી નિવાસ પ્રાથમિક શાળાઓ છે ત્યાં આશ્રમ શાળાઓમાં એક નોકરીનું સ્થાન રહેશે. અને ચાલો આપણે એનું હું અપડેટ તમને આપી દઉં કે ફોર્મ ક્યારે ચાલુ થશે અને ક્યાર સુધી ભરાશે. તો ફોર્મ છે જે મિત્રો ભરવાના ચાલુ થઈ ગયા છે અને અરજી છે 18 જૂનથી ચાલુ થઈને લાસ્ટ તારીખ રહેશે 25 જૂનના રાત્રે 12 વાગ્યા સુધી. ફટાફટથી તમે અરજી કરી શકો છો આમાં. તો તમને એક ઓર સવાલ થશે કે આમાં અરજી કોણ કોણ કરી શકશે. તો આની બી હું તમને આપી દઉં કે ડેફિનેશનમાં કે પહેલાં તમે એ જુઓ કે ઉંમર કેટલી રહેશે. ઉંમર 40 વર્ષ વધારેમાં વધારે રહેવી જોઈએ, એનાથી વધારે તમારે ઉંમર ના હોવી જોઈએ. અને ઓછામાં ઓછી ઉંમરનું કોઈ સ્પેસિફિકેશન આપ્યું નથી. જો તમારે વધુ આની ડિટેલ જોઈતી હોય તો તમે ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી શકો છો. હું તમને બસ ઉપર અપડેટ આપવા આવ્યો છું કે તમે ફોર્મ ભરી શકો છો. અમે તમને એ બી સવાલ થશે કે કેટલું માસિક વેતન મળશે. તો 21,000 રૂપિયા પાસ ફિક્સ વેતન તમને મળશે. આમાં કોઈ ફેરફાર નહીં થાય ગાઈઝ. આ 21,000 રૂપિયા દોસ્તો તમને ફિક્સ વેતન પ્રતિ માહ મળશે. ઓકે, હવે તમને એમ થશે કે શૈક્ષણિક લાયકાત, ફાઇનલી શૈક્ષણિક લાયકાત લઈને બી હું આવી ગયો છું, જ્યાં તમે જોઈ શકો છો કે 1 થી 5ના કરાર આધારિત જો કોઈ વિષયમાં તમને ટેટ 2 પરીક્ષા પાસ કરેલી હોય તો પણ તમે અરજી કરી શકો છો. કે તમારે 1 થી 5માં અરજી કરવાની હોય ધોરણમાં, તો તમે કોઈ બી વિષયમાં પાસ હોય પણ તમે અરજી કરી શકો છો. પણ 6 થી 8માં જો તમે પાસ હોય તો તમારે જે વિષયમાં તમે પાસ કરેલી હોય ટેટ 2, એ જ વિષયમાં તમે અરજી કરી શકો છો. આ એક સ્પેસિફિક ધ્યાન રાખીને તમારે અરજી કરવાની રહેશે. આ એક શૈક્ષણિક લાયકાત. વધારે તમારે ડિટેલ્સમાં લાયકાત જોઈતી હોય તો તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો, જેમાં પ્રોપર ઇન્ફોર્મેશન તમને મળી જશે. અને એ વાંચ્યા પછી જ તમારે અરજી કરવાની રહેશે. તો આ હતી એક તમારી પ્રોપર ઇન્ફોર્મેશન. નોટિફિકેશન શું હતી, કેટલો પગાર રહેશે તમારો, ક્યાં તમને અરજી કરવાની રહેશે અને ક્યાં તમારું પોસ્ટિંગ થશે અને કેટલો પગાર મળશે. આ જ્ઞાન સહાયકની મજબૂત અપડેટ આવી છે, જે તમારી સમક્ષ હું જલ્દીથી જલ્દી લઈને આવીને એક વિડીયો બનાવ્યો છે. તો તમારે કોઈ બી હજુ બી તમને નોટિફિકેશનમાં ખ્યાલ ના આવતો હોય, કોઈ ઇશ્યુ હોય, યા તો તમને કોઈ ઇશ્યુ આવતો હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમને જરૂરથી તમારો સવાલને મૂંઝવણને હું અપડેટ આપીશ. તો દોસ્તો, આ હતી એક જ્ઞાન સહાયક ભરતી. અને હવે હું તમને એ બી બતાવવા જઈ રહ્યો છું ક્યાં જઈને ફોર્મ ભરવું. તો જો ફોર્મ ભરવા માટે તમારે એક વેબસાઇટ છે, આશ્રમ જ્ઞાન સહાયક .ssc.gujarat.org પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. હવે તમારે મેન્ટેનન્સ અને પગાર વય મર્યાદા મેં તમને કહી દીધી છે. જો તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમે નોટિફિકેશન જઈને વાંચી શકો છો. આ ઉપરાંત તમારે જે બી તમારે કોઈ બી જરૂરી ડોક્યુમેન્ટ હોય ફોર્મ ભરવા માટે, એ તમારે પ્રિન્ટ કરીને રાખવા. અને લાસ્ટમાં બી તમારે જો બી ફોર્મનું અપડેટ આવી જાય, લાસ્ટમાં ફોર્મ ભરાઈ જાય, તો એ બી તમારે પ્રિન્ટ કરીને રાખવું. આ બધી અપડેટ હતી એ જ્ઞાન સહાયક ભરતીની. ફટાફટથી મિત્રો જાઓ અને પોર્ટલ પર જઈને તમારું ફોર્મ ફિલઅપ કરો. અને જો તમે આ ભરતી માટે લાયકાત થતા હોય તો તમે જરૂરથી અપ્લાય કરી શકો.